ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ અને પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની આગાહીમાં આઈએમડીએ આ વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં આઈએમડી ઓફિસે શનિવારે એક ચેતવણી જારી કરીને પ્રતિકૂળ હવામાનને કારણે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આઈએમડી અનુસાર મહારાષ્ટ્ર માટે જિલ્લાની આગાહી મુજબ રવિવારે સવારે 4 વાગ્યાથી મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 40થી 50 કિલોમીટર સુધી વીજળી સાથે વાવાઝોડું અને મધ્યમથી ભારે વરસાદ પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આઈએમડીએ લોકોને બહાર જતી વખતે જરૂરી સાવચેતી રાખવાની સલાહ પણ આપી છે. દરમિયાન રવિવારે સવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના પછી હવામાનમાં વધુ ગરબડ થવાની સંભાવના છે. આ પહેલા શનિવારે ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, દક્ષિણ મહારાષ્ટ્ર, તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. આઈએમડી આગામી 2 થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને તેલંગાણામાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિની જાણ કરી છે. દેશના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદના અહેવાલ છે. ભારે વરસાદ બાદ ગુવાહાટીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મનાલીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ચેન્નઈ શહેરમાં પણ ભારે વરસાદ થયો હતો, જ્યારે કર્ણાટકના હુબલીમાં હળવો વરસાદ પડ્યો હતો. આ વર્ષે ચોમાસું 2 દિવસ વહેલું શરૂ થયું છે, જ્યારે તેની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે. આ વર્ષે કેરળમાં પ્રી મોન્સૂન વરસાદ થયો હતો.